પ્રાપ્ત માહિતી મુજબ ફરિયાદી પિન્ટુ રામા ચૌહાણના ઓળખીતા ધર્મેન્દ્ર ચૌહાણ છેલ્લા 1 મહિનાથી તેમના ઘરે રહેતો હતો અને બાળકોને નદીએ સ્નાન કરાવવા લઈ જતો હતો. તારીખ 21 એપ્રિલ 2026ના રોજ તેણે અજય ઉંમર વર્ષ 6 અને દીપક ઉંમર વર્ષ 4ને સ્નાનના બહાને લઈ જઈ અપહરણ કર્યું હતું. મોડી સાંજ સુધી બાળકો પરત ન આવતા પરિવારજનોએ શોધખોળ હાથ ધરી, પરંતુ કોઈ પતો લાગ્યો નહીં, જેથી કુક્ષી પોલીસ સ્ટેશનમાં અપહરણની ફરિયાદ નોંધાઈ. ઘટનાની જાણ થતાં જ પંચમહાલ પોલીસ સક્રિય બની હતી. પોલીસ અધિક્ષક ડોક્ટર હરેશભાઈ દુધાતના માર્ગદર્શન હેઠળ લોકલ ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ એપી વોરા તથા તેમની ટીમ દ્વારા ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે તપાસ શરૂ કરવામાં આવી. આ દરમિયાન ગોધરા બાયપાસ રોડ નજીક દારૂણિયા વિસ્તાર પાસેથી પોલીસે ફિલ્મી ઢબે પીછો કરી આરોપી પ્રતાપ ઉર્ફે ધર્મેન્દ્ર ગંગારામ ઠાકોર રહેવાસી મહેસાણાને ઝડપી પાડ્યો હતો અને બંને બાળકોને સલામત રીતે મુક્ત કરાવવામાં આવ્યા હતા. પોલીસ અધિક્ષક ડોક્ટર હરેશભાઈ દુધાતે બાળકો સાથે વ્યક્તિગત મુલાકાત કરી તેમની તબિયત અંગે પૂછપરછ કરી માનવતાપૂર્ણ અભિગમ દર્શાવ્યો હતો. બાદમાં બંને બાળકોનું તેમના પિતા સાથે સુખદ મિલન કરાવવામાં આવ્યું હતું. પકડાયેલા આરોપીને આગળની કાયદેસરની કાર્યવાહી માટે મધ્યપ્રદેશના કુક્ષી પોલીસને સોંપવામાં આવ્યો છે. સ્ટોરી રિપોર્ટ બાય ચામા ચૌહાણ, પંચમહાલ.